એક કથા તો એવી છે કે લંકાગઢથી રાવણ પણ આવેલો. રાવણ એ રીતે આવેલો, આકાશ માર્ગે રાવણ નીકળ્યો ફરવા માટે, અને જનકપુરની અંદર એટલા બધા મંડપો આવી ભીડ જોઈ, અને ત્યારે રાવણનો ડંકો વાગે કે મારી ઇજાજત વગેરે આ શું ભેગા થયા ને ઉતર્યો. આ જનક કોને પૂછીને ભેગા કર્યા? એ કે ભાઈ કોઈને પૂછીને ભેગા નથી કર્યા. અમુક વાતની તમને ખબર હોય કે ન હોય, પણ ખુલાસો કરું. બે વ્યક્તિને આમંત્રણ મહારાજા જનકે નહોતા આપ્યા. એક મહારાજ દશરથને અયોધ્યા આમંત્રણ નહોતું મોકલ્યું કીર્તિભાઈ, અને એક લંકા નહોતું મોકલ્યું. ન મોકલવાનું કારણ કે સામે રાવણ છે એટલે ન મોકલ્યું, એને મારે નથી બોલાવવું. અને એક બાજુ મહારાજ દશરથ છે એને ન મોકલ્યું. શું કામ? એકવાર બેને ચાતુર્માસ ચાલે, ઘટના એવી ઘટેલી. મહારાજ દશરથને પણ ચાતુર્માસ ચાલે છે અને મહારાજ જનક રાજાને પણ ચાતુર્માસ ચાલે છે. અને એમાં એક રાક્ષસે એક ઋષિના આશ્રમમાં ચડાઈ કરી, એના યજ્ઞોને નાશ કર્યા અને એની ગાયોને વાળવાની કોશિશ કરી. એટલે જનક રાજાને એની સાથે યુદ્ધ થયું. અને જનક રાજાનું રાક્ષસનું યુદ્ધ ચાલતું હતું. એમાં જનક રાજાના બાણથી એક ગાય મરી ગઈ. એ તીર ગાયને લાગી ગયું. રાક્ષસ તો ભાગી ગયો, પણ જનક રાજાને કાળજામાં થડકો લાગ્યો. હાય હાય, ક્ષત્રિયનો દીકરો અને મારા હાથે ગાય, હવે કરવું શું? અને ત્યારે દશરથ રાજાને અનુષ્ઠાન ચાલતું હતું. ત્યાં માણસને મોકલ્યો અને કીધું કે મારાથી આવું પાપ થયું છે, માટે આનો કંઈક રસ્તો કરો. હવે દશરથ રાજાનું અનુષ્ઠાન ચાલતું હતું એટલે બહાર નીકળાય નહીં, એટલે એણે એના ગામના રખેહરને મોકલ્યો કે જા બેટા, આ મારી પૂજાનું જળ લેતો જા, અને તું તારા હાથે જ ગાયને ચાટજે જળ, અને એટલું જ કહેજે કે મારા મહારાજા દશરથ નિષ્ઠાવાન હોય, ભક્તિવાન હોય અને પ્રજાવત્સ હોય, તો આ ગાયને પરમાત્મા ઊભી કરજો. એ આવીને રખેહરે પાણી છાંટ્યું ને, આ ગાય ઊભી થઈ ગઈ. એટલે જાણે જ જનક રાજાએ ન મોકલ્યું કે કોને ધનુષ ભાંગવા મોકલે, મને શું ખબર. તો જેને ક્યાંક જાવ ભાંગીને વહી આવો, અને ભાંગી ગયો તો આ કથામાં એક નાનો ટુકડો છે. એટલે આ તો રામ તો છે ને વિશ્વામિત્રને હારે ગયા હતા. બોલો, ગુરુ હારે જાવ ને એટલે બધું ગોઠવાય જાય. એક જ ધક્કે સારી ભાઈ પહેલા સમૂહ લગ્ન કર્યા હોય ને તો જનક રાજા રામે ધનુષ ભાંગ્યું, એક પણ રાજાથી ધનુષ ન ભાંગ્યું. અને આ તો ખાલી વિશ્વામિત્રને હારે આવેલા રાજકુમારો હતા, અને એને તો આ કઈ પ્રોગ્રામ હતો નહીં. આ તો આવ્યા ઉતારો કરતા ગયા એમ. એટલે જનક રાજા અતિ ક્રોધમાં આવ્યા, કારણ કે કોઈથી બાણ ધનુષ ઊંચું ન થયું. એટલે જનક રાજા મળ્યા અતિ ક્રોધમાં આવી. કઈ રાજાઓ, મને એવું લાગે છે કે ધરતી ક્ષત્રિય વગરની થઈ ગઈ છે, અને પોતપોતાના ઘરે ચાલ્યા જાઓ, શું મારી સામે મોઢા જોઈને ઊભા છો? ત્યારે લક્ષ્મણ ઊભા છે અને કીધું કે એ જનક, તારા શબ્દો પાછા કઈ લે, હજી અમે બેઠા છીએ. હુંકારા તુકારા લક્ષ્મણ મળ્યા કરો. શું સમજાય? રામ કે ધીમો રે, હાહરા થવાના છે, અત્યારથી ક્યાં સંબંધ બગાડો હતો. અને ગુરુએ આજ્ઞા કરી. લક્ષ્મણ તો એટલું બોલી જાય, પ્રભુ જાવ છો કે નકર આગળ ઠેબે ઉડાડી નાખું. ધીરો રે, તારું ગોઠવાઈ જાય, ચિંતા કરતો નહીં. અને આમ જાણીએ છીએ કે માં વૈદેહી ભગવાન રાઘવને વરમાળા પહેરાવી તો જનક રાજાના બીજા 3 દીકરીઓ હતા. અયોધ્યાથી દશરથ રાજાને બોલાવીને કીધું કે મારી બીજી 3 દીકરી એ તમારા 3 દીકરાને આપું છું. પછી થોડુંક રોકાણા, હજી 2-3 દિનની ફેરવવાની વાર હતી. એ જનક રાજા કે તમારા ગામમાં છોકરા કેટલાક છે? મહાદેશ ઘણા. આવી કથા છે, મજાક ન તાકે તો અયોધ્યા અને જનક બે આખું ગામ વેવાય બને તો દશરથ રાજા કે તો એક ખર્ચ આખો ખોબો ઉપડી જાય, ખોટી ઉપડી. અને સાહેબ કહેવાય ગયો, મેં ડ્રાઇવિંગ કરેલું છે, હું ગાડી આપતો.
અને જાય ને ક્યાંક બહાર જાય તો આજની તારીખે જનકપુરના અયોધ્યાના બે ડ્રાઈવરો ભેગા થાય ને તો એ સાહેબ વેવાય જેવો વર્તન કરે છે. कहाँ के हो, कहाँ का रहे तो हो भैया, हम जनकपुर हुआ. अरे बहुत अच्छा नगर है तुम्हारा, वहां तो खेत करता है तो लड़की निकलती है. अभी मजाक करा. हमने कहा तुम कहाँ का रहते हो? हम अयोध्या का रहते है भैया. अयोध्या भी बहुत अच्छा है, हवन करता है ना तो भी दिकरा निकलते हैं. अभी आदमी तारीख है साहब, अभी मीठी मजाक करे. ई देश से आप જ્યાં રામ, જ્યાં જાનકી, જ્યાં કૃષ્ણ, જ્યાં રાણી રૂક્ષ્મણી. અને કહેવાય ગયો સાહેબ, જ્યારે જ્યારે આ દેશના મહાપુરુષ મેં કીધું ને ઊભા થયા હોય ત્યારે પછી કોઈ એને હરાવી શકે એવો દાખલો નથી. ભગવાન કૃષ્ણ તો ક્યાંય લડ્યા જ નથી. હા, કારક લડ્યા. એક વાત કહો તમે કોઈ દી રામને ને હનુમાનને બાંધતા જોયા? જોવો તમે આપણે જોવો ટેમ છે ને આપણે બધા ટેમ છે ને. કીર્તિભાઈ તમે ટેજમાં થઈ આવો. હા, આમાં બેઠા તે બારી આમાં પછી મને શરમ લાગે. ઓકે, કોને ખબર ક્યાં ભાવના પૂઈ છે, ગયા ભાવમાં બે હું હશું. પણ ભાઈઓ કરતા વિશેષ રહી છે. હા, મજા આવે છે. હવે તમે એક નાનો દાખલો દીધો, ચા પી લે ને ત્યાં સુધી, પછી આપણે એકચ્યુઅલી એને સાંભળવાનું. અત્યારે હું વયો ગયો છું હનુમાન કોઈ, અને હનુમાન દાદાને એટલે પ્રાર્થના કરું કે હે મારા બાપ હનુમાન, આમ જો એ બાજુથી કદાચ કાંઈ આવે ને ત્યાં એના મિશાલ એના ગામમાં નાખી દેજો. એને છે ટન મારીને આવ્યા શું ગામમાં રોકેટ છોડે તો કોના ઘરમાં જાય નક્કી નહીં. હું નાનો હતો ને, હું નાનો હતો હજી સૌ નાનો હતો ને મારા હું ફળાક્યા દિવાળી પડતો ને કોઈ દી રોકેટ ઉપર કર્યા જ ને બજારમાં છૂટું. એક વાત કહું, બીજું મેં શું કર્યું હતી, કૂતરાને પૂછડે ડબ્બો ભાઈ દિવાળી દેવો, અને એમાં ફળાક્યાને હીરું નાખી દીધું. ડબ્બો ને ફળાક્યા બે ભેગું છું ને ઊભી બજારે જઈ કૂતરું ભભડાટી ભણાવતું ગયું. આ ટેસ છે મંદિર, ખોટું નહીં બોલું. કૂતરું જીવું ત્યાં સુધી વંડી ઉપર આવ્યું. એ વંડી આજુ જતી તમે હેઠે ઉભા એમ કહો ફાટતા તો મોફર આવી છે. આગળ આવું હોય તો આવું બધું પેલા કરવું પડે. નાનો દાખલો લઈ લો. ભગવાન રામ અયોધ્યાની ગાદીએ બેઠા છે, લંકાથી પરત આવી ગયા છે, અને ભગવાન રામ એમ કહેવાય પૃથ્વીનો રાજા છે, ત્યારે છત્રપતિ બની ગયા છે. આખું વિશ્વ જીતીને રાઘવ બેઠા છે. અને એક કથા નહીં, કાયદેસર 10,000 વર્ષ ભગવાન રામે અયોધ્યામાં રાજ કર્યું. ઈ કાળ ચાલે છે એટલે બધા પોતપોતાની રીતે રાજાઓ મંત્રીઓ પોતાનું નિષ્ઠાથી એમ કે ભાઈ કાર્ય સંભાળી રહ્યા છે. સંતો પણ નિષ્ઠાથી એમ કે ભાઈ સત્સંગો ચાલે છે. બસ આનંદ આનંદ આનંદ. અને એમાં એક જગ્યાએ નારદજી સભા લઈ રહ્યા હતા, તમામ રાજાઓ બેઠેલા, અને એમાં નારદજીએ કીધું કે ભગવાન રામ કરતા રામનું નામ બહુ મહાન છે. એક રાજાએ વિરોધ કર્યો, નામ ભૂલી ગયો છું રાજાનું, સુમત કેવું કઈક નામ હતું રાજાનું નામ. એ રાજાએ કીધું પણ રામ જ બિરાજે છે તો પછી નામને આને શું લેના દેના. એટલે બુદ્ધિવાન કે વિદ્વાન હોય ને એ ખોટી ચર્ચા ન કરે. એટલે બીજી વાર નારદે કીધું કે નહીં, એનું નામ મહાન છે, એનું નામ મહાન કીધું. પણ આને કઈ આ કર્યું ને એટલે આને બીજો પ્રવચન ચાલુ કરી દીધું. પણ નારદને મગજમાં બેસી ગયો, ઓલા રાજાને શીખવાડવું તો છે.
એમાં એક દી નારદજી બરોબર નીકળ્યા અને એમાં રાજા જતા હતા એટલે રાજાએ પૂછ્યું નારદે ક્યાં જાઓ છો કે સામે પહાડ ઉપર એક સંતોની સભા છે એ સંતોની સભાના દર્શન કરવા જાઓ છો ત્યાં તો એક રાજા કામ કરજો પાછો આખડી રાજા એનો શિષ્ય તો નારદ ના જ હતા એટલે કીધું કે મહારાજ એક કામ કરજો શું તમામ સંતોનું સન્માન કરજો પણ એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા હવે એ સમયમાં વિશ્વામિત્ર અને દુર્વાસા આ બેનો સાળો ન કરાય એનો સાળો કરો એટલે નપુસામાં ભલભલાની આંગળી આવી જાય આ રાજાએ બધાના સન્માન કર્યા બધાને પગે લાગ્યા વિશ્વામિત્રનું નામ ન લીધું અને એને પગે ન લાગ્યા અને વિશ્વામિત્રનો મગજ ગયો ભાઈ સીધા અયોધ્યા ભગવાન રાઘવ બપોરે હજી કહેવાય જમી અને ઘડીક પોતાના સ્વયં કક્ષમાં આડે પડખે થયેલા અને લક્ષ્મણજી બહાર બેઠા છે અને એમાં વિશ્વામિત્ર અતિ ક્રોધિત તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી રાઘવ રાઘવ હાથ જોડ્યા લક્ષ્મણજી કે પ્રભુ ગુરુજી પધારો પધારવું નથી રાઘવ ક્યાં છે ઘડીક સૂતા છે હું આપની સેવા કરું આપને ઘડીક જમાડું નહીં બોલાવે ને આ અતિ ક્રોધમાં બોલતા હતા રાઘવ સાંભળી ગયા નીચે ઉતર્યા ગુરુને પ્રણામ કર્યા ગુરુજી પ્રણામ રાઘવ મને જવાબ દે કે જેનું મસ્તક સંતોને ન ઝૂકતું હોય જે સંતોની સામે અભિમાન કરતો હોય એનું શું કરવું જોઈએ એટલે રામે કીધું કે એનું ધડથી મસ્તક જુદું કરવું જોઈએ મારી સાથે એવું બન્યું છે કે રાજાએ મારું અપમાન કર્યું છે અને ભગવાન રામે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક ગુરુજી તમારા ચરણમાં હશે હવે રામ પ્રતિજ્ઞા લઈ લે એ ઓલા રાજાને ખબર પડી ઢીલા પડ્યા હા છે કરીને કે મને નારદે હલવાડી નારદ આવા ધંધા ન કરે ઓલા તારા ડોહે લઈ લીધી પ્રતિજ્ઞા અને જે રાવણના સોયત્રા કાઢ નાખતો મને નો સોયત્રા કાઢ નાખે શું છે તમે કીધું એ મેં કર્યું અને ઓલો હાથ પેલા ઉપાડી લેવાનો છે ચિંતા કરવામાં આમો પહાડ છે ને કે હા એમાં એક ગુફા છે ને ગુફામાં એક ભગવતી બેઠી બેઠી સાધના કરે છે એ ભગવતીને ચરણે વૈયા જાવ ત્યાંમાં અંજના રહેતા હતા એટલે રાજા સીધા અંજની માના પગમાં પડી ગયા માં બચાવો ત્રાહીમામ શરણાગત છું આશરો આપો પાછું નારદજીએ કીધેલું કે પાછું રામનું નામ દેતો નહીં હમણાં વાત કરજે એટલે અંજની માએ કીધું શું થયું ભાઈ કે મને એક રાજા છે ને એ કાલ સૂર્ય અસ્ત થયા પેલા મારી નાખશે એટલે માં મને બસાવો હું તમારે શરણે આવ્યું તો કાંઈ વાંધો ખૂણા બે શાંતિ આગળ મારો દીકરો આવે ને એટલે બધું કહી દો બેટા રોજ સેવા કરવા માટે હનુમાનજી આવતા હતા ને એમાં હનુમાનજી આવ્યા એટલે અંજની માએ કીધું બેટા આપણે આશરા આવ્યો હોય ને એને આપણે આશરા ધર્મ પ્રમાણે આપણે એને શરણ દેવું જોઈએ અને એક આપણે આશ્રિત થયો છે એને એક રાજા કાલ સૂર્યાસ્ત પહેલા મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે માટે તારે એનું રક્ષણ કરવાનું છે એટલે હનુમાનજીએ તરત કીધું કે આમાં આપનો હુકમ અને જો એનું રખોપું ન કરું તો મારા ઈષ્ટદેવ રામના સોગંદ છે જો ખૂણો બેઠું જાય એટલે હનુમાન ત્યાં ગયા હે ભાઈ કે કોણ છે એવો નામ દેખાય કે ઈ રેવા ગયો નહીં નકર તમે ઢીલા પડી જાઓ હનુમાનજી કીધું કહેતો ખરો અવધ મહારાજ રામે તો હનુમાનજી ઉભા થઈને માં પાસે ગયા માં પૂછતા તો આંધળો અંદર હલવાડી દીધા આપણે શું આ જ્ઞાન સાથે ગમતની વાતો છે આપણા શાસ્ત્રો પણ કાંઈ વાંધો નહીં હવે તું બે અહીંયા બેહું નથી તું તારે ઘીરે જાય ઓળો અમારા ઘરમાં હળગાવ્યો તું ઘીરે જા બધું થઈ જાય જા એટલે રાજા એના રાજમાં ગયા અને હનુમાનજી સીધા અયોધ્યા ગયા અયોધ્યા ગયા ને ત્યાં રામ ને લક્ષ્મણ બેઠા હતા હવે લક્ષ્મણની હાજરીમાં તો આવું વાત કઈ કરાય નહીં એટલે હનુમાનજીએ કીધું કે કોઈ દી કીધું નથી લક્ષ્મણજી થોડીક અંગત વાત અમારે છે તો આપ બહાર જાઓ ને એટલે લક્ષ્મણજી બહાર તો ગયા પણ કાન બાણે રાખ્યા કે હારું કોઈ દી અંગત શું વાતો કરવાના છે એટલે હનુમાનજી ભગવાન રામ બે ઉભા થયા રામને હાથ જોડીને કીધું પ્રભુ ઓલા રાજાને મારવાની પ્રતિજ્ઞા લીધી હા પ્રતિજ્ઞા લેવાઈ ચૂકી છે અને આ તો રઘુકુળનો ખોરડું પ્રાણ જાય પણ વચન ન જાય કાંઈ એમાં સમાધાન થાય એવું ખરું કાંઈ અરે હનુમંત
પ્રતિજ્ઞા લેવાઈ ગઈ, ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા. પણ મારે ઈષ્ટના સોગંદ ખવાઈ ગયા. અને તમારા હમકા ત્યાં તો લક્ષ્મણજી આમ જો બાણના ખંભો મારીને આવ્યા. બેન અરે હનુમાન બેન કે બોલાઈ ગયું એમાં કાંઈ ફેરફાર ન થાય. તારામાં તેવડો તો હાચવજે એને. તો છું બાપા આ હાલ્યા સીધા ઓલા રાજા પાસે. રાજાને કીધું તારો ડો મૂકવાનું નથી, હાલ મારી ભેગા ભાગ. એ હનુમાનજી અને રાજા જંગલમાં વી ગયા. તો હનુમાનજી એવું કીધું ખબર, એનું પૂછ હતું ને એનું ગોળ ગોળ ફીંડલું કરી નાખ્યું. રાજાને કીધું આમાં ગળી જાય. રાજાને એમાં હતાડી દીધું. અને કે હવે એક જ ઉપાય, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 2 મિનિટ વાત પૂરી કરી દીધી. એક થોડીક વાત. એ મહારાજ તમારે હવે બચવું હોય તો કેવલ રામનું નામ બચાવી શકે. મળી ધૂન ગાવા જેવા હનુમાનજી ગાય હો, પાછળ રાજા ગાય. હનુમાનજી આવી રીતે ગાય, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાજા આમાં સુનો, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. बड़े तो घड़े तारे आ रहे हैं खाली. आया बरोबर एम कहेवाय शत्रुंजी सेना लई અને ભગવાન રાઘવે રાજ ઉપર ચડાઈ કરી. અને ભગવાન રાઘવ જ્યાં પહોંચ્યા, રામ અને લક્ષ્મણ એમ કહેવાય કે આખી ફૌજ લઈને જ્યાં પહોંચ્યા તો ન મળે રાજા, ન મળે ફૌજ. અને ભગવાન રામ એમ કહે છે કે લખન તપાસ કરો ક્યાં છે આ રાજા. અને રાજભવનમાં જે લક્ષ્મણ પૂછે છે કે તમારા મહારાજા ક્યાં છે? તો પ્રભુ માફ કરજો, આજે કોઈ વાંદરો લઈને વહી ગયો છે. નક્કી હનુમાન હોવા જોઈએ. અતિ ક્રોધમાં શેષ નારાયણ પ્રભુ તમને હનુમાનજીને ચડાવ્યો છે અને આજ તમારા દુશ્મને લઈને વહી ગયો છે. લખન તું તો શેષ નારાયણ છો, દ્રષ્ટિ ફેરવ ક્યાં છે? પૃથ્વીના ગોળા ઉપર નજર ફેરવ. ઘોર જંગલની અંદર જોયા આખું વીજી અને આમ જેમ કહેવાય કે જોવે છે લખનજી. તો હનુમાનજી શું કરે જંગલમાં? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય ભગવાન રાઘવના ભજનમાં હનુમાનજી તલીન બન્યા છે. અને આ સતનની ફોડ લઈને હનુમાનજી સામે જ્યારે એમ કહેવાય કે રાઘવ આવ્યા, અવાજ કર્યો, હનુમાન મારો દુશ્મન સોંપી ગયે. એક વાર, બીજી વાર, હનુમાન મને મજબૂર ના કરો, મારો દુશ્મન આપો. પણ આયા એ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. જેવું રામનું બાણ જાય ને તાર રામનું નામ અથડાય ને બાણને બાળી નાખે છે. એક બાજુ રામનું ભજન છે, એક બાજુ રામનું બાણ છે. બાણ ઉપર બાણ રાઘવ મારે છે, પણ રામનું બાણ રામના નામને સેદી શકતું નથી. કહેવાય ગયો લંકાના મેદાનમાં રાવણને મારવામાં પરસેવો રાઘવને નહોતો વળ્યો, આજ હનુમાનને હામો રાઘવને પરસેવો વળ્યો છે. અને વ્યાકુળ રાઘવને જોયા અને લખન મહારાજ થી રહેવાનું નહીં. એક બાજુ રામનું બાણ, એક બાજુ રામનું નામ જે બે હામ ફડાકા બોલે છે, અને એક બાજુ તરાહા થાય અને એમ કહેવાય કે શેષ નારાયણ થાય કરતો એમ
કહેવાય બાણ માર્યું સીધું હનુમાનની સાથીમાં બાણ શેષ નારાયણનું છે શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જાઓ એમ કહેવાય કે હનુમાનજીની છાતીમાં બાણનું લાગવું મૂર્છિત રામ થઈ ગયા જો લંકાના મેદાનમાં ઘટના એવી હતી કે રાઘવનો ખોળો હતો અને એ ખોળામાં લક્ષ્મણ સૂતા હતા અને જ્યાં અહીંયા રાઘવ આમ પડવાની તૈયારી અને આજ શેષ નારાયણ ઝીલે છે ખોળામાં કારણ કે પહેલી વાર અવતાર લીધા પછી શેષ નારાયણના ખોળામાં નારાયણ પહેલી વાર આવી રહ્યો છે અને રાઘવ સૂતા છે માથે હાથ ફરે છે લક્ષ્મણના થોડીક વાર થઈ મૂર્છામાંથી બહાર આવ્યા અને મૂર્છામાંથી બહાર આવીને જોયું તો હનુમાનની છાતીમાં તીર લાગ્યું છે અને રાઘવે ગડગડતી દોડ દી તીર ખેંચ્યું અહીંયા ભજન ચાલુ છે અને જ્યાં ધ્રગાંગ 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 લોહીની ધારાઓ જ્યાં છૂટવા મળી એની માથે રામે આમ હાથ રાખ્યો છે અને આમ હાથ ફરે છે હનુમાનની છાતી ઉપર રામનો આંખ ખુલી પ્રભુ હા હનુમાન અત્યાર સુધી તું મારું ભજન કરતો હતો આજ હું તારું ભજન કરું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી હુલોક મુજાગર રામ દઉં તું યા તુલિત બલધામ અંજની પુત્ર પવન સુત્ર જ્યાં સુધી તારો ઘા ન રૂજાય ત્યાં સુધી મારો હાથ ફરતો રહેશે બરોબર એમ કહેવાય ભગવાન રામની આંખો વીંચાઈ ગઈ અને એ હનુમાનના ભજનમાં તલીન બન્યા હાથ ફરવા મળ્યો આંખું બંધ છે એમાં ઓલા રાજાને પાછળથી એમ લઈ અને હનુમાને ખોળામાં બેહાડી દીધો અને હવે બન્યું એવું કે અહીંયા ઘા રૂજાઈ ગયો પણ રામનો હાથ ફરતો થયો ફરતો 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 ઓલો રાજા ખોળામાં બેઠો થયો અને માથા ઉપર પડ્યો હાથ ફરવા અને બરોબર રાજાના માથા ઉપર રામનો હાથ આવ્યો એટલે હનુમાને પકડી લીધો ભગવાને આંખ ખોલી હનુમાન હા પ્રભુ હવે જેનો હાથ જ તારા માથે હોય એને કોણ મારી શકે ત્યાં વિશ્વામિત્ર નારદ આવતા હતા વિશ્વામિત્રને આવતા જોયા એટલે તરત હનુમાને ઓલા રાજાને સોટ્યો ભર્યો કે ઓલો મોટો બાપો એના ચરણમાં માથું નાખી દેજા વિશ્વામિત્રજી ઊભા છે આવીને ત્યાં તો ઓલો રાજા એનું માથું છે ને એ વિશ્વામિત્રના પગમાં નાખી દીધું હનુમાને કીધું કે પ્રભુ પ્રતિજ્ઞા તો એ હતી ને કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે તો જે એના ચરણમાં વી ગયું નારદે વિશ્વામિત્રને કીધું કે મોટા બાબુ હવે આમ જો ક્ષમા કરી ગયો શરણે આવ્યો છે અને પ્રભુને કહો ક્રોધવાળી પાછા ફરે અને આને ક્ષમા કરી દેજો એનું મસ્તક એનું વચન પડાઈ ગયું એનું મસ્તક જો તમારા ચરણમાં આવી ગયું કે નહીં હવે જડ નથી રહ્યો જો આમ રહ્યો એટલે વિશ્વામિત્રે કીધું કે રાઘવ ક્ષમા કરી દે તારો ગુરુ કહે છે સોગંદ પાછા લઉં છું ક્ષમા કરી ગયો એને ક્ષમા કરી દીધા પછી બેઠા ચા પાણી પીધા છેલ્લો પોઈન્ટ તો એ વિશ્વામિત્ર રાજા ઉપર ખીજાણા કે ક્યાંક સત્સંગમાં જાઓ તો આવા નો બનો અજડ સંતોનું અપમાન કરો એવા તો ઓલો કે સત્સંગમાં લઈ છું બાપુ કેમ તક નારદજી હવે તો કયો આ બધો ગોટાળો તમે કર્યો ત્યારે નારદે એટલું કીધું કે પ્રભુ એ બહુ સારો રાજા છે પણ એણે એક જ વાર એમ કીધું પ્રભુ રામની જ હાજરી છે તો નામથી શું લેવાનું તો નામ શું કરી શકે એટલું દેખાડવા માટે મેં એટલો પ્રોગ્રામ કર્યો હતો બાકી આ રાજા નિર્દોષ છે આ નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ જોગ અને નામે પાતક છૂટ્યા આ નામે નાચે રોગ સાહેબ આ ભારત વર્ષ નામનો છે જેના હૃદયમાં રામ રમતો હશે ને પ્રદેશના બાપની તાકાત નથી કે એને કોઈ વાળ વાકો કરી શકે માટે આપણે આજના આખા કાર્યક્રમનું જે કાંઈ સારું બોલાણું હોય એ આપણા જે મહાપુરુષો આનાથી બીજો મહાપુરુષ કોણ હોઈ શકે જે દેશ માટે પોતાના બલિદાન આપ્યા હોય બસ એનો આત્મા કાયમ આ દેશના રખોપા કરતા રહે ફરી વાર ભારતમાં જન્મે અને પાછા આર્મી જ બને અને દેશના રખોપા કરે અને એવી રાષ્ટ્ર ભાવનાનો આજનો કાર્યક્રમ છે ત્યારે હું ફરીવાર કીર્તિદાનભાઈને વિનંતી કરું આવો મારો બાપલ્યો એને મોજ આવે એવા પાછા ગીતો લઈને આવે ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી જોરદાર બે હાથ ઊંચા કરીને તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી